તો અસ્તરવાળા ડ્રેસની અંદર આપણે અસ્તર કેવી રીતના ફિટ કરવાનું, તો આપણે આ મેન અસ્તર આ છે અને આ ડ્રેસનું કાપડ છે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે જે આ અસ્તરનું જે મેન કાપડ છે, અસ્તર જે છે એ અસ્તરને આપણે જે ઘેરનો ભાગ હોય ને, ઘેરવાળો નીચેનો ભાગ હોય ને, ત્યાં આપણે 1 ઇંચની પટ્ટી આવી રીતના ડબલ કરીને વાર દેવાની છે. બંને સાઈડ, આગળ પાછળ બંને સાઈડ આપણે આવી રીતના વાર દેવાની, 1 ઇંચની પટ્ટી ડબલ વાર દેવાની. હવે આ જે આપણે ભાગ છતો રાખવાનો છે, એના ઉપર આપણે છતો ડ્રેસનું કાપડ પણ છતું જ મૂકવાનું છે, બરાબર છે, આવી રીતના. હવે જો આ તો કોટનનું કાપડ છે એટલે મારે વચ્ચે સિલાઈ મારવાની કોઈ જરૂર નહીં, બરાબર. પણ સાડીનું કપડું હોય કે બીજું કોઈ કાપડ હોય તો તમે વચ્ચે સિલાઈ માર લેજો, જેનાથી ખસી ના જાય. હવે આપણે જે આ શોલ્ડરવાળો ભાગ છે ને, ત્યાંથી આપણે સિલાઈ મારવાની શરૂઆત કરીશું ને આવી રીતના આપણે અસ્તર આખા ડ્રેસના કાપડની અંદર ફિટ કરી દઈશું. તમારે ગમે તે એક કાપડ છે ને, મોટું કાપડનું ગમે તે એક કાપડ જે આપણે માપ જોતું હોય ને તે પ્રમાણે કટિંગ કરવાનું. એટલે જે મેન કાપડ, જેમ કે અમે ડ્રેસનું કાપડ મેન કાપો અથવા તો પછી અસ્તર મેન કાપો, બરાબર. તો આવી રીતના મેં ડ્રેસ પર આપણે અસ્તર જોઈન કરી દઈશ. આને મેં ઊંધું કરીને જોઈન કરું છું એક સાઈડ, કારણ કે મને આરપાર દેખાય છે. જો આરપાર ના દેખાતું તમે છતાંમાં બી જોઈન કરી શકો છો. આ રીતના મેં અસ્તરને આખું જોઈન કરી દઈશ. ત્યાર પછી જેટલું પણ વધારાનું અસ્તર છે મેં એને આવી રીતના કટિંગ કરી નાખીશ. તો આ તો કોટનનું કાપડ હતું એટલા માટે મેં વચ્ચે સિલાઈ નથી મારી, પણ તમે સાડીનું કપડું હોય કે બીજું કોઈ કાપડ હોય તો વચ્ચે સિલાઈ મારજો, ને તો પછી અસ્તર ફિટ કરવામાં પ્રોબ્લેમ આવશે, બરાબર છે. તો આ રીતના ડ્રેસમાં આપણે અસ્તર ફિટ કરી શકીએ છીએ. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઇક કરી દેજો, ચેનલ પર નયા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પેજને ફોલો કરી લેજો. ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ સિલાઈ શીખવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને અમારા વિડીયો ક્લાસમાં જોઈન કરો. અને બ્લાઉઝ અને ડ્રેસના ફરમા મંગાવવા માટે, પ્લાસ્ટિકના વોટરપ્રૂફ ફરમા મંગાવવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરો.